નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝમાં. હું અશ્વિન રાઠોડ. આજે આપણે વિવિધ ગરબીઓની મુલાકાતો લઈએ છીએ આ નોરતા શરૂ થયા ત્યારથી, અને આજે આપણે વિશેષ મુલાકાતની અંદર કાલિકાનગર ગામમાં આવ્યા છે. કાલિકાનગર ગામમાં આજ કંઈક અલગ જ આયોજન છે, અને શું આયોજન છે એ સાથે આપણી સાથે કાકા જોડાઈ ગયા છે. નમસ્કાર કાકા, શું નામ છે આપણું? દાદા, મારું નામ પ્રાણજીવનભાઈ છે. પ્રાણજીવનભાઈ, કાલિકાનગરમાં આજે આ કઈ ટાઈપનું આયોજન છે આજનું? અમારા ગામની અંદર આજ વર્ષો જૂના ત્યાં ગરબીના મંડળ દેશી જ ચાલુ છે, એમ કે ડિસ્કો દાંડિયા નહીં, એમ દેશી જ ગરબા લેતા આવી છે. જેમ આધુનિક સમય બદલતો જાય એ રીતે આમ કે સાધનો બદલતા જાય, અને બાકીનું જે બધું આ મંદિરની નવું મંદિર નહીં બનાવ્યું છે એનું ડેકોરેશન ને એ બધું આ બાજુ મારી અમારા દેવજીભાઈ ની બધા આ બધી ટીમ રે એ બધા રાત દિવસ મથીને આ બધી મહેનત એ કરે છે. કેટલા વર્ષ જૂની આમ ગરબી હશે તમારી? આમ જૂની ગરબી અમારા ગામ વાયસું તેતું નહીં, 70 વર્ષ થયા, 75 વર્ષ જેવું થઈ. 70 વર્ષ થયા. એના પ્રાચીન ઢબથી તમે એના તમારી જે સંસ્કૃતિ પ્રાચીન ઢબથી વડવાયા વખતની હાલી આવે છે એના એ વસ્તુ તમે જાળવી રાખી છે. ખાલી જમાના પ્રમાણે સાજ સાજીદા બદલાય, જે સાઉન્ડ સિસ્ટમ ઢોલ હોય, નગારા કે આ તે એ બધી જે જૂની સિસ્ટમ હોય એના બદલાય, ઢોલ ત્રાસા ને એવું બધું મ્યુઝિયમનું બદલાતું હોય. બાકી આમ બધું ટ્રેડિશનલ જ હાલતું હોય છે પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે. શું કહેશો દાદા, શું નામ તમારું? મારું નામ દેવજીભાઈ. દેવજીભાઈ, આમ કેવડી ઉંમર થઈ દાદા તમારી? 71 વર્ષ થયા. ઓહો, 71 વર્ષ. દાદાની તમે જો આ ગામડાની રૂઢિ પ્રમાણે જે જીવતા હોય એ માણસની આજે 71 વર્ષ ઉંમર થઈ ગઈ દાદાની, પણ 71 વર્ષ ઉંમર જેવું લાગતું નથી. ગરબી મંડળનું આયોજન હોય છે, દર વર્ષે થાય છે આ રીતનું. તો એ ગરબી મંડળના આયોજનમાં કઈ રીતનું અલગ અલગ તમારું? તમે તો આમ 70-71 વર્ષ ત્યાં જોતા આવો છો, નવું બદલાતું હોય, કઈ રીતનું આયોજન બધું થતું હોય છે? એટલે આયોજન કરવામાં તો નાના નાના બધા દેવજીભાઈ, આ બટુકભાઈ ને એ બધા છોકરા આયોજન કરે. અમને તો જે કે સાથ આપીને આનંદ કરાવી છોકરાઓને. બરોબર છે. હા, તમે આયોજનમાં હોવ છો, આ મંડળના આયોજનમાં તમે હો છો. આપણે નામ શું છે મંડળનું? બજરંગ યુવક મંડળ. બજરંગ યુવક મંડળ. હા, કેટલા વર્ષ થયા બજરંગ યુવક મંડળ? બજરંગ યુવક મંડળ 70 વર્ષ થઈ ગઈ. અને કઈ રીતનું આયોજન હોય છે? આ નોરતાની શરૂઆત થાય તે પહેલાથી લઈ અને અત્યાર સુધીનું કઈ રીતની તમારી મહેનત હોય છે? આમાં હું અમારા સિરીઝોના અંતર ગોઠવણ અને ઐતિહાસિક સામાજિક નાટક કરી. આજકાલ આ મેલડી મંડળનું આયોજન કર્યું છે. બરોબર. આજે મેલડી મંડળ આવ્યું. ક્યાં ગામનું મેલડી મંડળ છે? આ કાલિકાનગરનું જ છે મેલડી મંડળ. કેવું નાટક છે? આ એને આખું માતાજીનો ઇતિહાસ છે કે કેવી રીતે એની ઉત્પત્તિ થઈ, કેવી રીતે રાક્ષસોનો સંહાર કરે છે, અને આખું એને મ્યુઝિક ઉપર જ છે. જેને મહિષાસુરનો વધ કર્યો એ માતાજીનું રૂપ જ આજે બારે તમે જોયું કે નાટકમાં ચાલી રહ્યું છે.